આકૃતિ સાંભળ, જ્યારે સીપીઆઈ 6% આસપાસ છે, જ્યારે શૈક્ષણિક ફુગાવો 10 થી 11% દરે નોંધપાત્ર રીતે વધે છે. આ ફુગાવો તો સાંભળ્યો છે, પણ આ શું છે વળી? તે ક્યાં વાંચી લીધું? શૈક્ષણિક ફુગાવો એટલે સ્કૂલ કોલેજની વધતી ફી વિશે જાણતા રહેવું. એટલે જેમ કે ભારતમાં MBA ડિગ્રી કરવા માટે ખર્ચ 2003માં 3 લાખ હતો, એ જ 2013માં 16.6 લાખ થયો, 2023માં 24.6 લાખ થઈ ગયો. એનું કારણ છે શૈક્ષણિક ફુગાવો. બરાબર, શૈક્ષણિક ફુગાવો દર વર્ષે 11%ના દરથી આપની ટ્યુશન ફી અને ભારતનો ખર્ચ વધારે છે. તો આનો ઉપાય શું છે? કોલેજ જવું તો જરૂરી છે યાર. ઉપાય ખૂબ જ સરળ છે. વહેલી તૈયારી કરો, ઇન્વેસ્ટ કરો. જો તારી દીકરીને બીટેક કરવું છે અને આજે એક 4 વર્ષની બીટેકની ડિગ્રીનો ખર્ચ છે 10 લાખ અને જો 11% ફુગાવો છે તો 15 વર્ષમાં એ વધીને 47 to 48 લાખ થઈ જશે. જો તો એક 10,000ની મંથલી SIP ચાલુ કરી દે તો 12% રિટર્ન આપશે 15 વર્ષ પછી. ત્યારે તું આરામથી એની ફી પે કરી શકશે. સિરિયસલી બસ? તો હવે જલ્દીથી કે ઇન્વેસ્ટ ક્યાં કરું? એ તો એડ્યુફંડને પૂછ. એડ્યુફંડ પેરેન્ટ્સની હેલ્પ કરે છે ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ કરવા તેમના બાળકોના શિક્ષણ માટે. એમની એપ ડાઉનલોડ કર અને એમના એક્સપર્ટ સાથે વાત કરી ચા પીતા પીતા ઇન્વેસ્ટ કર. સ્ટાર્ટ નાઉ.